આ મટીરિયલ ચાવલ દાળ પેક હતું એમ અચ્છા તો માર બેડો કોઈ આટલા ઠેલી મને એમ તો નહીં લાવતા ના ચાલે ને આખું ટેલન્ટ ટોલો લાવે તાર તો મેળે જ આવે આ તો બધમણી એટલે 200 કટા હતા હે? વિક્રમજી ડાયાજી મોટા નાયતા તરફથી 1100 રૂપિયા મળી આવે છે બોલો ચામુંડ માતની જય શીખ શું નામ છે રસોડાવાળા બહુ અરે શીખ નાખે કે નહીં નાખતા ચેનલમાં તો ગુજરાત નથી એમ? તો ચાલો હવે બીજું શું ચાલો મેઠે બતાવીએ બતાવો આવો બેઠે કેવી નો છે હમણાં ચાલુ જ છે કે 100 રૂપિયા રામ ભરોસે ચામુંડ માતની જય જમવાવાળા પૂછી લો કેમ બધું એને અંબાણી અરે અમારા ગામના છે જમવા કેવી મેઠેની મજા આવે એવું છે તારા ભાઈ જમવામાં રસોડામાં કેવું છે મસ્ત આ રહોડિયા બનાવે છે એમાં ખાવામાં કેવું આમ મજા આવે એવું છે રસવાળું બનાવે છે ને આ કોઈતા વાળા મોડ્યું છે એક આ ઘરે પૂછી લે દાદા બેઠા દાદા દેવા જો અને ઠીકરા બીકરા લાગેલા છે વાત કહું કેવું છે જમવાનું ફોટો પાડતો એમ કે જમવાનું સારું બનાવે વિડિયો બને કાઢતો નહીં કે મોડું તો નથી વાહ ભાઈ વાહ બેઠે તો જોરદાર બનાવી છે આ તો હોજે બનાવી હતી હોજે આજી રાતમાં છે બનાવી છે આ તો જમવામાં બહુ મજા આવી જાય છે અને વધારે કદાચ 500 પ્લેટ ભરી હતી 500 પ્લેટ તો એક દાડા ખતમ એક દાડા 500 પ્લેટ ચામુંડ માતની હોય જય છે 50,000 અને હજી પણ 50,000 રૂપિયા અંબાની છે આજે રાતે સંત મેળાવડો છે તો મેળાવડા પણ વધારજો આપણે સામાનમાં વધારવાનું પાદર આપણે માતાજી કર્યું અને માતાજી સૌને હાસવી રાખી એમ હા આપણે રમેશજી ત્યાં બધા મંડપ લાવો અમે તમારી ઘરે આવો લુકુ તો પૂછાય બોલો કો લાવવા નહીં શાકભાજી કોઈ લઈ જવા રે હોય આ તો હાલવામાં કેટલી વાર ના થાય તેમ કહું કે ભરાઈ ગયું ને જો બરાબર કોઈ વસ્તુ પેલા ટોળોય છૂટા એકદમ જો હા જો અમુક તો જ્યાં ગોળ કરી નાખી જ્યાં ગોળ આપણે સીસીટીવી લેવાના રો શું ગોંગે વાત ચાવલ જો છે કુકરી જેવા મસ્ત ચાવલ છે કુકરી જેવા મસ્ત છે જો ચાવલ ખાજો બેટર બધો ખૂબ આપણો છે એમ હા ચલો વેટર બા હું જઈએ વિનાજી ગુનાજી ચેખલા તરફથી 100 રૂપિયા મળી આવે છે બોલો ચામુંડ માતની જય આયા જ વેટર છે આ વેટરો છે સાઈડમાં આવી જાઓ ભાઈ આવરો ગ્રુપ આવરો બીજી આલો આ છોકરા પેલી જોયે લ્યા પેલી આલી બરાબર જા તો મારા તમને મારે થોડું શું કે ના ચડાવતા સંદીપ માથે પણ થોડું કહેવું છે એટલે થોડું કહી દઉં જો તમે વેટરમાં રાખ્યા છે એટલે આપણો પ્રસાદ હાલવાનો છે માતાજીનો પ્રસાદ છે એટલે એક વખત હાલવાનો 2 વખત હાલવાનો 4 વખત હાલવાનો ના નથી ખાઈ કે પેટ ભરાઈ એટલું એને ખવડાવવું છે આપણે પણ બગાડ ના થાવ તો એવું હાલજો કે તમે લઈ જાઓ અને ફરીથી આવજો આપણે એટલું કહેવાનું આવે છે સૌદનજી પોપટજી નાયકા તરફથી 200 રૂપિયા મળી આવે છે બોલો ચામુંડ માતની જય 2 વખત આવો 3 વખત આવો પણ બગાડ થાવ જોઈએ ને કેમ અને મારા જો બગાડ કરશો તો સેવકો ઉભા છે દાદા સમય જવા દે નહીં
બારીને હારવા નહીં જ વસ્તુ પૂરું ખાવું હોય એટલું મિત્રો લેજો ભાઈને કહેવામાં આવે અને ભાઈને કહેવામાં આવે ખાવું હોય એટલું લેજો બગાડ ખાવો જોઈએ નહીં વાત તો હાજી ને બાદલ શાંતિ ડાન્સ હે લાકડામાં જોઈને આવ્યો મસ્ત છે શું છે વાત યસ મસ્ત જય માતાજી મિત્રો મંડપ જોવો કરો અચ્છા મંડપ હે? આપણા પોતાનો આજે હું મંડપમાં પણ વધાર્યો છું તો અમારા ગામના અંશેકજી ઠાકોર મંડપવાળા છે અમારા ગામના અંશેકજી ઠાકોર જુઓ મિત્રો અમારા અંશેકજી ઠાકોરનું મંડપ જુઓ જુઓ સામે જુઓ હોય આવો આગળ આવો સ્ટેજ બતાવો આગળ આવી દો જુઓ અમારે અંશેકજી ઠાકોરનું અમારા હજલા ગામનું અંશેકજી ઠાકોરનું પણ જો મંડપ છે તમારે દરેક પંચાયતની અંદરમાં પહોંચી શકશે અને વિવાહ વાદન મોટા વિવાહ છે ને તો પણ આ મંડપ પહોંચશે અમારા ગામ અંશેકજી ઠાકોર ભાઈ આવો આવો રામ રામ પૂછો આ મંડપ છે અમારે હજલા ગામમાં અંશેકજી ઠાકોરનું અંશેકજી ઠાકોર પણ મારા જોડે આવતા જ હશે આજા અંશેકજી ઠાકોર કેમ છો એટલે મેં તો મોટા મોટા છે આ તો મારી કોઈ પાઘડી વગેરે પહોંચેલી નથી ને અંશેકજી ઠાકોર છે તો વાંચકું હવે તમારો નંબર બોલજો નંબર યાદ નથી બોલો ચામુંડા માત કી જય ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર ટૂંક સમયમાં પધારી રહ્યા છે એટલે બધા અહીંયા મંડપમાં પધારે દર્શન કરવા વાહ 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 કરી લો તમે મારી અંદાજે આવી શકો જો સરસ આ સાઈડ આવી દો જય માતાજી આજે મૂર્તિ તો આજે પતિસાનો આજે છેલ્લો દિવસ છે એટલે આજે મૂર્તિની દેખાડશે બરાબર છે આજે પણ આપણે તો મૂર્તિ જ છે કે જય માં બહુ સારું બોલો લાગે અશોકભાઈ મુનાભાભાઈ શ્રી માળી લોકોર તરફથી 100 રૂપિયા મળી આવે છે બોલો ચામુંડ માત કી જય 100 રૂપિયા નામ તરફથી મળી આવે છે બોલો ચામુંડ માત કી જય